Painted, Painless Learning. યસ પાજી, જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજના સેશનમાં સરસ મજાનું ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. એક મોહન નામનો એવો બાળક કે જે નાનપણમાં તે સંગીત પ્રત્યે એટલો બધો એને લગાવ કે વાત જવા દે. કારણ કે આનો જે જન્મ છે એ મ્યુઝિશિયનની ફેમિલીમાં થયો હતો, સંગીતકારોના પરિવારોમાં થયો હતો. એને હિસાબે આ ભાઈને કંઈક વગાડવું તું અલગ મશીન, એને વગાડાવે કોઈક અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. પણ એ ભાઈ મોટા થાય ધીમે 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 એટલી ટ્રેનિંગ લીધી, એટલો બધો એને સંગીતમાં રસ પડ્યો કે એને ખુદની એક વીણા બનાવી નાખી કે એની જેવી વીણા આ દુનિયામાં હતી જ નહીં. આ ભાઈએ સંશોધન કર્યું અને એક નવું જ સાધન બનાવ્યું, જે થોડુંક થોડુંક ગિટાર જેવું હોય, થોડુંક થોડુંક ઓલી વીણા જેવું હોય, મિક્સમાં સાધન બનાવ્યું. સમજાય? સો એટલા માટે ચેપ્ટરનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને એની વીણા. એને હાથે એવી વીણા બનાવી છે. નોર્મલી સરસ્વતી માતા પાસે કેવી વીણા હોય, મોટી જબરી આમ કરીને વગાડતા હોય, પછી ગિટાર કેવું આમ કરીને આમ હોય. સમજાય? બેયનું ફ્યુઝન કર્યું, મિક્સ કર્યું અને સરસ મજાનું એક બનાવ્યું મોહન્સ વીણા. ટીંગ ટીંગ ટીંગ. સમજાય? હમણાં દેખાડું તમને મોહનભાઈનું વીણા, મોહનભાઈ પણ દેખાડું. હવે અહીંયા એક ચાર્ટ આપેલો છે. ચાર્ટ શું કહે છે તો કે આખી દુનિયામાં જેટલા મ્યુઝિશિયન છે એમાંથી કેટલા મ્યુઝિશિયન કયું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મ્યુઝિકનું જે સાધન છે એ વાપરે છે. તો કે ગિટાર વગાડતા 10% લોકો છે, ફ્લૂટ એટલે કે વાંસળી વગાડતા 14% લોકો, તબલા વગાડતા 26% લોકો અને હાર્મોનિયમ વગાડતા 50%. હાર્મોનિયમ એટલે શું? ઓલું આવે ને આમ ડાયરામાં વગાડે, ડાયરામાં એવડું. સમજાય? સો આ ડેટા છે, યાદ કઈ રાખવાનું છે નહીં. મસ્તો જે પ્રી ટાસ્ક છે. આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે અહીંયાથી. પ્રી ટાસ્કમાંથી આપણને ક્વેશ્ચન ના પૂછાય, પણ યસ ડેટાના ક્વેશ્ચન આન્સર એમાં આ ડેટા પૂછાય, પણ આ કઈ પાકો નથી કરવાનો. જ્યારે પૂછાશે ત્યારે હું તમને શીખવી દઈશ. ચલો, અહીંયાથી ચેપ્ટર આપણું સ્ટાર્ટ થાય છે મોહન એન્ડ હિઝ વીણા. પૂરા ફોકસથી સમજવાનું છે. ચેપ્ટરનું નામ શું છે? મોહન અને એની વીણા, મતલબ મોહન એન્ડ હિઝ વીણા. શરૂ કરીએ. આર યુ રેડી? શું તમે તૈયાર હો? સાહેબ हम તૈયાર છીએ. તૈયાર છો? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા 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 આવવાની છે. નકરી સર મને ફ્લૂટ વગાડતા આવડે. અરે વાહ ખુશીબેન, શાબાશ. તો ક્યારેક તમે ફ્લૂટ વગાડી અને અમને બતાવજો, હે ને? તમને અનમ્યુટ કરશું, તમે ફ્લૂટ વગાડજો, અમે બી સાંભળીએ. तैयार तैयार तैयार. चला पाजी, ध्यान देना. पहली लाइन से, क्योंकि चैप्टर अभी 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 जस्ट अभी स्टार्ट हुआ है. पहली लाइन શું કહે છે? મોહન વોઝ બોર્ન ઇન ધ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનભાઈ છે એનો બોર્ન એટલે કે જન્મ. બહુ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવી સ્ટોરી. મોહનભાઈને વગાડવું છે, કાંઈક એના પરિવારમાં કોઈ માનતા નથી. એના મમ્મી એકવાર કહે કે એને વગાડવા દો ને ભાઈ, જે વગાડવું છે. પછી એના પપ્પાએ કહે હાલો હાલો વાંધો નહીં, ભલે વગાડે. બહુ મજા આવશે ચેપ્ટરમાં. જોજો, મોહન વોઝ બોર્ન મતલબ કે મોહનભાઈનો જન્મ ક્યાં થયો છે? તો કે એવા ફેમિલીમાં કે જે મ્યુઝિશિયનનું ફેમિલી છે, સંગીતકારોના પરિવારમાં મોહનભાઈનો જન્મ થયો છે. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. સંગીતકારોના પરિવારમાં, ફેમિલીમાં જન્મ્યા છે મોહન કાકા. મતલબ અત્યારે તો મોહન નાનું નાનું બવલું હે, બેબી મોહન, છોટું મોહન, મોહન્યો. સમજાય? સો મોહન વોઝ બોર્ન ઇન ધ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. સંગીતકારોના પરિવારમાં જન્મ્યા. જો જન્મ્યા છે, નાના નાના છે એટલે હજી એના દૂધિયા દાંત છે. તમને દેખાય દૂધિયા દાંત? દેખાય? દૂધિયા દાંત કેટલા હોય? કમેન્ટ કરો તો. ચેપ્ટર નંબર 2 માં તમે હાજર હોય, તમને પતા હોના ચાહીએ. ડેસિડિયસ ટીથ અથવા મિલ્ક ટીથ કેટલા હોય? કયો જો મને. શાબાશ, સૌથી પહેલો આન્સર છે આશાબેનનો. બીજો આન્સર છે, નામ વયું ગયું, પાંચાલ સરનેમ રીડ થઈ. બાકી વાહ, શાબાશ. હવે આન્સર આવે છે બધામાં. 20, 20 દાંત હોય. અને પરમેનન્ટ ટીથ, કાયમી દાંત કેટલા હોય? કરેક્ટ, 32. 32. ચલો, મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક છે એ આ ભાઈના લોહીમાં હતું. કેમાં હતું? લોહીમાં હતું. જો म्यूजिक आ भाई ना लोही में नस नस में रगे रग में वहतो तो, क्योंकि वो पैदा ही हुआ है संगीतकारों के परिवारों में. ही ग्रीव अप, ए मोटो थयो. ग्रीव अप એટલે મોટો થવું. ગ્રીવ અપ એટલે મોટા થવું. એ મોટા થયા વિથ મ્યુઝિશિયન, સંગીતકારો હારે જ મોટા થયા. જનરલ નોલેજ, સંગીતકારોના પરિવારમાં જન્મે તો એ મોટાઈ ક્યાં થાય? સંગીતકારોના પરિવારમાં. પરિવારમાં જ રહે ને નાના છોકરાઓ તો.
મોટા છોકરાને બધા પરિવારમાં જ રહે. સો એ પરિવારમાં નાના એ મ્યુઝિશિયનના પરિવારમાંથી હતા, એટલે મ્યુઝિશિયન લોકો હારવાર જ મોટા થયા. લાઈક હિઝ ફાધર, એના પપ્પાની જેમ, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, અને ફેમિલીના બીજા સભ્યોની જેમ, જે મોહન છે એ ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, હી વોઝ ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં એને ટ્રેનિંગ મળી વોકલ મ્યુઝિકની. પેલા વોકલ મ્યુઝિક કોઈ પણ સંગીતકારને શીખવું પડે, મતલબ ગાતા શીખવું પડે, કંઠ્ય સંગીત કે અવાજ કઈ રીતે નીકળે છે, ધ્વનિ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, કયા લયમાં કયો સુર છે, શું તાલ, એ બધી વસ્તુ શીખવા પહેલા વોકલ મ્યુઝિક કંઠ્ય સંગીત શીખવાડે. એન્ડ ધેન અને પછી હી ટ્રાઈડ હિઝ, સૌથી પહેલા મોહને એના પપ્પાની જેમ, ફેમિલીના બીજા મેમ્બર્સની જેમ વોકલ મ્યુઝિક જ શીખ્યું છે. એન્ડ ધેન અને પછી હી ટ્રાઈડ હિઝ હેન્ડ, અને પછી એણે એનો હાથ અજમાવ્યો એટ ધ વાયોલિન. વાયોલિન તમે જુઓ, સૌથી પહેલા મોહન કાકા શું શીખ્યા છે? પહેલી વસ્તુ શું શીખ્યા છે? તો કે વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક. બીજી વસ્તુ શું શીખ્યા? વાયોલિન. બીજી વસ્તુ વાયોલિન. ઓકે, આ બે લિસ્ટ આપણે બનાવ્યું. હવે આગળ બીજું કંઈક શીખશે તો આપણે આગળ લિસ્ટમાં એ વસ્તુ એડ કરતા જઈશું. પણ અત્યારે આપણને એટલી ખબર છે કે મોહન કાકા સૌથી પહેલા શીખ્યા હતા, અરે વાહ, વોકલ મ્યુઝિક. અને એની પછી શું શીખ્યા હતા? વાયોલિન. બોક્સ કરી દઈએ એટલે અલગ પડે, નકર બ્લેક બધું મિક્સ થઈ જશે. ચલો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે આ ભાઈ 10 વર્ષના હતા. जब मैं छोटा बच्चा था तब छोटी शरारत करता था, अब मैं बड़ा हो गया तो बड़ी शरारत. ही स्टार्टेड लाइकिंग सितार. પછી આ ભાઈને સિતાર ગમવા મળ્યું. શું ગમવા મળ્યું? સિતાર. સૌથી પહેલા ચન્ના મેરેયા મેરેયા, પછી વાયોલિન, ઓલું જો આમ વગાડે, આમ વગાડે, આમ. પછી સિતાર. He was also trained in it. એની પણ એને ટ્રેનિંગ લીધેલી હતી. And played it for about 3 years. અને સિતાર પણ 3 વર્ષ વગાડ્યું. કેમ? તો કે ત્રીજા નંબરે શીખવું એટલે. એમ યાદ રાખી લો, હિન્ટ થઈ ગઈ, ટ્રીક થઈ ગઈ. તો તમે એક જ વસ્તુથી કેટલી બધી વસ્તુ લાઈનમાં યાદ રાખીએ. કોઈ સિતાર કેટલા વર્ષ? તો કે 3 વર્ષ. એમાંય તમને ખબર પડે. વાયોલિન કેટલા વર્ષ? તો એ લખ્યું નથી ત્યાં. એટલે એમ ન કહેતા કે સાહેબ વાયોલિન 2 વર્ષ, વોકલ મ્યુઝિક 1 વર્ષ શીખવો છે. ના, એવું કઈ નહીં. આ એક સ્પેશિયલ કેસ છે કે સિતાર ત્રીજા નંબરે છે અને 3 વર્ષ શીખા છે. So he was also trained in sitar and played it for about 10 વર્ષ, 3 years. Then પેલો પેરેગ્રાફ બહુ ઈઝી. મોહનભાઈ મ્યુઝિશિયનના પરિવારમાં જન્મ્યા હતા. એ મ્યુઝિશિયનના પરિવારમાં જન્મ્યા એટલે એના લોહીમાં સંગીત હતું. એ મોટા એ બધા હારે થયા અને એના પપ્પા અને બાકીના સભ્યોની જેમ સૌથી પહેલા વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી, પછી વાયોલિન શીખ્યા, પછી સિતાર અને ગમ્મા મેણું ઈ શીખ્યા. કેટલા વર્ષ? તો કે 3 વર્ષ. પેલો પેરેગ્રાફ સમજાય છે? યસ ઓર નો? વોકલ મ્યુઝિક એટલે કંઠ્ય સંગીત. કઈ ગયું વોકલ મ્યુઝિક? લખી દઉં. કંઠ્ય સંગીત અહીંયા રહ્યું. કંઠ્ય સંગીત ગળેથી ગાય ને, અહીંયાથી ગાય ને, ચન્ના મેરેયા મેરેયા. સમજાય? ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. સમજાય? અહીંયા મને તબલા વગાડતા આવડે. અરે વાહ, તબલા વગાડતા મને આવડે. હું સ્કૂલમાં વગાડતો બેન્ચીસમાં. સાહેબ મને તબલા અહીંયા વગાડતા. સાહેબને કોઈ દી ખબર જ ન પડી મારા સાહેબને કે સાહેબ બેન્ચ ઉપર તબલા વગાડવાના હોય. સાહેબ વાહમાં તબલા વગાડતા. મારો કઈ વાંક તમે વિચારો? કોઈ દી સમજ્યા જ નહીં સાહેબ મને. પછી તબલા વગાડવાનું બંધ કરી દીધો મેં. આગળ ચલો ધ્યાન. અચ્છા. A German lady came to stay with Mohan's family. એક જર્મન લેડી છે, એક આવી જર્મનીથી એક બેન આવ્યા મોહનભાઈના પરિવાર હારે રહેવા. શું કામ? તો કે મોહનભાઈનો પરિવાર કેનો? સંગીતકારોનો. સો સંગીતકારોના પરિવારમાં જો આ લેડી રહેશે, આ જર્મનથી જે બેન આવે રહેશે, તો સંગીતને બહુ સરસ રીતના શીખી શકશે. રાધર દેન એ કોઈ સંગીતકાર પાસે જાય, ટ્રેનિંગ લે, એના ક્લાસે, એના કરતા એના પરિવારમાં જ રહેતો મજા આવી જાય. તો મોહનભાઈના ફેમિલી આરે રહેવા એક જર્મન લેડી આવ્યા ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. મોહનના પપ્પા બહુ મોટા સંગીતકાર હતા ભાઈ, વાત જવા દો. તો એના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવા આવ્યા હતા. કોણ? એક જર્મનીથી બેન. ઇટ વોઝ ધેન ધેટ, અને એ સમય અને પછી શું થયું? ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. હિઝ લાઈફ એટલે મોહનના જીવનમાં ગિટારે એન્ટ્રી કરી. ફટાફટ નીકળા હીરો.
ગિટારે એન્ટ્રી કરી નાખી. જર્મન લેડી આવ્યા જર્મનીથી, તો એ વિદેશી એક યંત્ર લઈને આવ્યા. એ ઇન્સ્ટ્રુમેન્ટ શું હતું? ગિટાર, કે જે પેલા ઇન્ડિયામાં નહોતું, પેલા આ મોહનભાઈના ફેમિલીમાં નહોતું. પણ હવે એ ગિટાર લઈને આવ્યા છે ને મોહનભાઈ જોઈને કે હો માય ગોડ, સોરી એ તો થોડા વિદેશી છે કા, મોહનભાઈ કે અરે રે ભગવાન, મતલબ ગિટાર ગમી ગયું આ ભાઈને, મોહનભાઈને. એટલે હી બિગેન, એને શરૂ કર્યું. જો બિગિન નામનો સ્પેલિંગ છે શરૂઆત કરવી. શું થાય? શરૂઆત. એને શરૂ કર્યું હિઝ એક્સપેરિમેન્ટ્સ, એટલે પ્રયોગો ચાલુ કર્યા. ગિટાર હારવાર પ્રયોગો ચાલુ કર્યા. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સુંદર મજાના સાધન સાથે પ્રયોગો કરવાનું ચાલુ કર્યું. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, બ્યુટીફુલ એટલે તો ખબર જ છે, સુંદર. અને પછી મોહનભાઈએ હાથમાં લીધું મીઠું અને કરી પ્રતિજ્ઞા. શું? નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, મારા જીવનમાં હવે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું એક પણ સાધન નહીં. મારા જીવનમાં હવે એક પણ બીજું સાધન નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર હવે ગિટાર જ વગાડવું છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહન એની જાતને કીધું, કાઉન્સમાં હાથમાં મીઠું રાખે. એવું આમાં નથી લખ્યું, પણ મોહનભાઈ આ પ્રતિજ્ઞા લીધી. નો અધર ઇન્स्ट्रूमेंट नाउ इन माय लाइफ, मेरे जीवन में अब के बाद से और कोई भी साधन नहीं संगीत का. आई वॉन्ट टू प्ले द गिटार ओनली, मैं अब सिर्फ और सिर्फ गिटार ही बजाना चाहता हूँ. પછી ઘરે અને પપ્પાએ એને બજાવી નાખ્યો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર એનો બધો જ ટાઈમ લઈ લીધો. મતલબ આખો દિવસ રાત દિવસ મોહનભાઈને જોવો હોય, મોહનભાઈ ગિટારમાં અને મોહનભાઈમાં ગિટાર. એના મગજમાં કરી ગયું, એના હૃદયમાં કરી ગયું, ગિટારે રાજ કરી લીધું મોહન ઉપર. એટલા પાગલ થઈ ગયા ગિટાર સમજતા શીખતા, એને અલગ અલગ એક્સપેરિમેન્ટ પ્રયોગો કરતા. સમજાય છે ને? ઇન્ટરેસ્ટિંગ, બહુ મસ્ત મજાનું ચેપ્ટર. ભલામણ આગળ જોઈએ. અહીંયા સુધી ક્લિયર થાય છે હે ને? મતલબ તમે મને હારે સીધી જે વાત કરી હોય, મને જે પ્રશ્ન પૂછો બિંદાસ પૂછી નાખો, સમજાય. પણ અંદરો અંદર તારે એ કે ભાઈબંધ સ્કૂલમાં કેટલું હાયલું? તો એ કે સાહેબ મારે ચેપ્ટર હજી અડધું જ હાયલું, મારે એ કે બાળક નહીં શીખવા. પડને ફોકસ કીજીએ, સમજાય? મતલબ માત્ર મારી સાથે વાત કરવાની છે. અંદરો અંદર વાત કરશો શું થાય છે? બધાનું ફોકસ એમાં જાય કે લાય તો હું જાણી લો. ભણવામાં ફોકસ ડેન્જર. કે કમેન્ટ્સ બંધ કરવી છે, કેમ કરવું છે? ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. જો મારું ફોકસ એમાં જાય કે ન જાય, ગયું કે ન ગયું, લાઈવ પ્રૂફ સમજાય છે. તો સ્ટુડન્ટ્સ લોકોનું તો બાકી નાનું જાય. એટલા માટે આમાં મજા ન આવતી જ કયો, આમાં કંટાળો આવતો જ કયો, ઇન્ટરેસ્ટિંગ ન હોય તો કયો, છે ને મસ્ત મજા આવે. તો એ પછી યાર મતલબ મને વાંધો ન હોય ભાઈ, વાત કરો, શું વાંધો ભાઈ. પણ લાઈવમાં વાત કરો તો કમેન્ટ્સમાં બધાને ફોકસ જાય, વાળા ઘડી કમેન્ટ્સ પોપઅપ થાય ને, એટલા માટે વાંધો છે કે વાત સમજાય. તો એ પછી મજા આવે તો ભણવામાં ધ્યાન આપો યાર, इंटरेस्टेड चैप्टर है तो चला कंटिन्यू करते हैं. गिटार द होल डे गिटार 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 आखो दिवस नगरू गिटार गिटार गिटार. नाना छोकरो केम चॉकलेट मम्मी ચોકે ચોકે ગિટાર ગિટાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગિટાર ગિટાર આખો દિવસ, હોલ ડે ગિટાર. હોલ એટલે સંપૂર્ણ દિવસ ગિટાર ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, અમારો પરિવાર એ છે કે જ્યાં લોકો સિતાર વગાડે. વોકલ્સ એટલે કે ગાય 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 એટલે અહીંયાથી ગાય, તમે ગાય 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 નહીં, સિતાર વગાડે. વોકલ્સ એટલે કે કંઠીય સંગીત ગાય. અને ક્લાસિકલ વાયોલિન પણ ઘણા વગાડે. ક્લાસિકલ એટલે શાસ્ત્રીય અને વાયોલિન એટલે તો વાયોલિન જ થાય. સાહેબ એનું ગુજરાતી કહી દીધું હોત તો સારું હોત, એનું ન થાય, સમજાય? શું શાસ્ત્રીય વાયોલિન, બધા ક્લાસિકલ વાયોલિન, ઓલું આવે ને વાયોલિન, જોયું તો હશે તમે, આમ સમજાય?
આર પ્રેક્ટિસ. અમારા પરિવારમાં આ બધાની પ્રેક્ટિસ થાય. પણ આ ભાઈને કઈક અલગ વસ્તુ ગમે છે. ધ ગિટાર, આ જે ગિટાર છે, ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ગિટારમાં એવી અસર છે જ નહીં. ઇફેક્ટ એટલે ગિટારમાં એવી અસર ક્યાં છે? વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, કે જે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા સાધન સિતાર ને વાયોલિન ને એમાં જે અસર છે, એમાં જે ઇફેક્ટ છે, એવી ઇફેક્ટ ગિટારમાં નથી. એન્ડ મોરઓવર, અને વધુમાં ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને આ ભારતનું પણ નથી. આ જે ગિટાર લઈ આવ્યા છે બેન, એ જર્મનીથી, વિદેશથી લાવ્યા છે. આ કઈ ભારતનું નથી. અને આમાં ક્યાં આપણા સંગીતના સાધનો જે સિતાર છે, વાયોલિન છે, એવી ઇફેક્ટ છે. એટલે એના ફેમિલીએ એક્સેપ્ટ કરવાની ના પાડી કે ના ભાઈ તારે ગિટાર નથી વગાડવાનું, તું શીખ, તારા ભાઈ ને બેન ને બધાને જો, કાકાને ને બધાને વાયોલિન ને સિતાર વગાડે, ન ગમતું હોય તો ગીત ગાવાનું ચાલુ કર. આ ગિટાર રહેવા દે, વિદેશી છે, એમાં કઈ ઇફેક્ટ નથી, મજા ન આવે. શું પણ હવે સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, ફેમિલી મેમ્બર્સ જે બધા હતા એમાંથી વન, એટલે કે એક જણાએ આવું કીધું. રવા દે તું, રવા દે. પછી એક જણાએ શું કીધું ખબર? ડુ યુ નો, તને ખબર છે? યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ, તારા પપ્પા છે એ જ અપ્રૂવ નહીં કરે, એ જ હા નહીં પાડે. અપ્રૂવ એટલે હા પાડવી, સ્વીકારવું. તારા પપ્પા જ નહીં સ્વીકારે. શું નહીં સ્વીકારે? સ્વીકારવું. ડઝ નોટ સ્વીકારવું મતલબ ના સ્વીકારવું. ડુ યુ નો, તને ખબર છે? યોર ફાધર જ તે નહીં સ્વીકારે યોર લવ ફોર ધ ગિટાર, તારો જે પ્રેમ છે ગિટાર પ્રત્યેનો, તાર પપ્પા જ નહીં માને. પેલી વાત તો સેડ હિઝ આંટી, એવું એના આંટીએ કીધું. એક જણાએ એવું કીધું કે ગિટાર ગિટાર આખો દી ગિટાર, હું પણ હવે એને અસર આવી છે જ નહીં ને આ ભારતનું છે નહીં. એને કાકીએ એવું કીધું કે તાર પપ્પા જ નહીં માને, તું જોજે લે. બટ ઘરમાં એક તો એવું પાત્ર હોય ને કે જે આપણી સાઈડમાં હોય, અને એ પાત્ર કયું હોય? એ પાત્ર હોય આપણા મમ્મી, બરાબર છે. બટ હિઝ મધર, એના જે મમ્મી છે, કેમ ટુ હેલ્પ હિમ, એને મદદ કરવા આવી. કોઈ એક બોલતા નહીં. આંટીને ચૂપ કરાવી દીધા, ઓલા ફેમિલી મેમ્બર એક હતો એને ચૂપ કરાવી દીધો. હું છું મોહન દીકરા, આપણે તું વગાડ, આપણે તને આમાં મજા આવે ને ગિટારમાં, ભલે વિદેશનું રહ્યું, ભલે એવી અસર ન હોય, તું વગાડ, તું વગાડીશ એટલે અસર આવશે. સપોર્ટ કર્યો. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, મદદ કરવા માટે આવ્યા. અને શું બોલે છે આવીને? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. લેટ હિમ ફોલો, એને અનુસરવા દો, એને ફોલો કરવા દો. એના જે હૃદયની, હાર્ટની ડિઝાયર એટલે ઈચ્છા, એના દિલી ઈચ્છા, જે હૃદયની ઈચ્છા છે એ એને ફોલો કરવા દો. એને ગમે છે એ કામ કરવા દો ને. તમારે એને ગીત ગવડાવવું છે, સિતાર વાયોલિન વગાડવું છે, એને ગિટાર ગમ્યું છે, એને વગાડવું છે, તો જે ગમે એ કામ કરો તો બહુ આગળ વધો. આ વાત બહુ સાચી છે હકીકતમાં. સમજાય છે કે નથી સમજાતું? તો એને વગાડવા દો ભાઈ, એને જે હૃદયની ઈચ્છા છે એ ફોલો કરવા દો. શી, પછી પાનું ફરી ગયું. શી ડિક્લેર, આવું એમણે ડિક્લેર કરી દીધું, જાહેર કરી દીધું, જાહેર કરી દીધું. એમણે આવું જાહેર કરી દીધું કે ભાઈ ઈ વગાડશે, એને જે વગાડવું છે વગાડવા દો. વાત પતી ગઈ. ઓકે. આ મોહન કાકા બહુ મોટા થઈ ગયા પછીનો ફોટો છે. જો આ તમને ગિટાર જેવું લાગે, અહીંયાથી વીણા જેવું બધું ફિટ કર્યું છે ગિટારનો શેપ. જો અહીંયા જો છે વીણા જેવું, દેખાય? દેખાય? વીણામાં આવવું જોઈએ, એટલે છે વીણા જેવું, છે ગિટાર જેવું, બે મિક્સ કર્યું એટલે આ જે વસ્તુ બની ને એને શું કહેવાય? આ મોહન કાકા છે અને આ એમની વીણા છે. પણ જે હકીકતમાં ખાલી વીણા ન કહેવાય, અને ખાલી વીણા તો ખાલી વીણા હોય, આ ગિટારે નથી. આ શું છે? મોહન કાકાની વીણા છે, એટલે મોહન્સ વીણા, મતલબ મોહનની વીણા. સમજાય? આવું ડિક્લેર કર્યું એના મમ્મીએ. પછી સાહેબ શું થયું એ જાણવાનો રસ્તો આપણને હોય કે પછી થયું હું જ સાહેબ? ધેન પછી હિઝ ફાધર, એના પપ્પાએ તે સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, એને પપ્પાએ એને સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું. કેમ કે મમ્મી પાસે એકવાર તમે હા પડાવી લ્યો એટલે પપ્પા માની જાય. ઓવરજોય, આ મોહન દાદા ખૈખડા ઓવરજોય મતલબ ખૂબ ખુશ છે. આપણને છે એ કઈક વસ્તુ, આપણે પેન્ટેડની ચેમ્પિયન બેચ લેવી હોય, પપ્પા ન માનતા હોય, ઘરમાં કોઈ ન માનતો, ઓનલાઈન થોડું ભણાય, ઓનલાઈન સાહેબ તો કેવું ભણાવતા હોય, ભણાવતા હશે નહીં ભણાવતા હોય કોને ખબર. નિશાળે જા, ટ્યુશનમાં જા, એકવાર ભરોસો મૂકે કે દીકરો ભણશે હો. ચેમ્પિયન બેચના ડેમો લેક્ચર યુટ્યુબમાં આવ્યા હતા, આપણે જોયા હતા. તમને ખબર છે ને, સારું ભણાવ્યું હતું, આખું વર્ષે સારું ભણાવશે, સાહેબો બહુ સારા છે, ટેસ્ટ લે, સમજાવે, ન સમજાય તો ડાઉટ પૂછે, પાછા સમજાવે, સપોર્ટ કરે, જીવન જરૂરી બધી વસ્તુ પણ શીખવાડે, ભણાવે, હારવાર ગણાવે. મમ્મી એકવાર આમ સપોર્ટ કરી દે, પપ્પાએ શું કીધું હોય?
લઈ લો કેમાં ગૂગલ પે કરવાના કે ક્યાં આપવાના પૈસા ક્યાં હી વોઝ ઓવરજોય મતલબ ખૂબ ખુશ થવું ઓવરજોય એટલે ખૂબ ખુશ થવું તો આ ભાઈ ખૂબ ખુશ થયા હતા એન્ડ ડિસાઇડેડ અને પછી નક્કી કર્યું ડિસાઇડ કરવું એટલે પછી નક્કી કરી નાખ્યું શું તો કે મોડિફાય એટલે અપગ્રેડ કરવું બહેતર કરશે કોને તો કે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે વેસ્ટર્ન એટલે પશ્ચિમી સંસ્કૃતિનું વેસ્ટર્ન એટલે પશ્ચિમ આ જે પશ્ચિમી વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન છે આ ભારતનું નથી વિદેશથી આવ્યું છે અને આ જર્મની આન તેને બધા પશ્ચિમ સાઈડ આવ્યા વેસ્ટર્ન સાઈડ આવ્યા સો એટલા માટે આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે વિદેશી પશ્ચિમી જે સાધન છે એને મોડિફાય કરશે હજુ બહેતર કરશે અપગ્રેડ કરશે આ વસ્તુ નક્કી કરી નાખી એટલા ખુશ છે મોહનભાઈ કે મમ્મીએ સપોર્ટ કર્યો અને હિસાબે પપ્પાએ પણ એને સપોર્ટ કર્યો મજા આવે કે ન મજા આવે હે ભાઈ કે મમ્મી આપણને સપોર્ટ કરે આપણે પપ્પાએ આપણને સપોર્ટ કરે આપણે જે કામ કરવું છે આપણે કરવા દે બહુ મજા આવે હા કે ના મજા આવે કે ન આવે હે પાજી કાયદેસર આ સાહેબ સાહેબ મજા આવે સાહેબ પીડીએફ આપજો ને પ્લીઝ પીડીએફ મોકલાઈ દેવો ચિંતા ના કરો ફૂલ ફોકસ ને હવે બસ જી શાબાશ તમે વિચાર કરો હજુ હમણાં તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે આપણને ચેપ્ટર નું કાંઈ વસ્તુ ખબર નહોતી પણ હવે એ મુકામ ઉપર આપણે પોગી ગયા છે અમુક જ મિનિટ થઈ છે પણ આપણને સ્ટોરી કેટલા વર્ષોથી ભણતા હોય આપણે મોહન કાકાને ઓળખતા હોય આપણે પાડોશી હોય એવા લાગે છે કે નહીં મોહન કાકા સમજાય સો આ તાકાત છે તમારા ફોકસમાં કોઈ પણ સબ્જેક્ટનું સેશન હોય ને દીકરા આટલા જ અટેન્શનથી અટેન્ડ કરવાનો મસ્ત સર જે ક્વેશ્ચન પૂછે સર એમ પૂછે સમજાણું તરત કમેન્ટ કરવાનું યસ સર સમજાણું સર તમને પર્સનલી યસ તમને પોતાને એકને પૂછે છે તમારે આન્સર આપવાનો તમે જેટલા ઇન્વોલ્વ રહેશો ટીચર હારવાર કનેક્ટેડ રહેશો ને એટલી વસ્તુ હારોહાર યાદ રહેતી જશે મજા આવશે બધા લેક્ચરમાં કન્ટિન્યુ કરે હી ટ્રાઈડ હવે આ ભાઈ શું કર્યું તો કે મોડિફાય કરવું છે બહેતર કરવું છે એટલે એ ભાઈએ ટ્રાય કરી કોશિશ કરી ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક કે આના પરિવાર કહે છે કે આમાં વિદેશી ટચ છે આમાં ઇફેક્ટ એવી નથી કે જે આપણા વાયોલિનમાં છે સિતારમાં છે તો આ ભાઈ કે હું આ જે ગિટાર છે ને અત્યારે પહેલા તો આ ભાઈ પાસે શું છે ગિટાર છે એ ગિટારમાં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો પ્યોર ટેસ્ટ એડ કરી દઈશ કે જેથી એને સુટેબલ એટલે કે એ મજા આવે એ રીતના વગાડીએ કે સુટેબલ એટલે શૂટ થાય એવું સમજાય ને સુટેબલ એટલે શૂટ થાય ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ભારતીય શાસ્ત્રીય સંગીત ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રમાણે એને વજાવી શકાય વગાડી શકાય એ રીતનું ગિટારને બનાવશે એ રીતનું મોડિફાય કરશે અને એના માટે તમને ખબર છે આ ભાઈ કેટલો સમય આપ્યો હી સ્પેન્ટ 2 more years 2 વર્ષ આપ્યા વિથ ગિટાર ઓનલી આ ગિટારમાં 2 વર્ષ નાખી દીધા ભાઈ 2 વર્ષ નાખી દીધા સ્પેન્ટ એટલે ખર્ચવું વિતાવવું 2 વર્ષ વિતાવ્યા કે ગિટારમાં છે એ શું એડ કરીએ કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો પ્યોર ટેસ્ટ એડ કરીએ કે જેને એ રીતના વગાડી શકાય કે જે રીતના છે એ શું વગાડતા હોય વીણા વગાડતા હોય સમજો નગર ગિટાર કોઈ આમ વગાડે બેહીને આમ વગાડે વીણા વગાડવાની પોઝિશન આમ છે ગિટાર તો આમ વગાડે રોક સ્ટાર પણ નહીં આને આમ ઉડાવીને આપણે વગાડી શકીએ વીણાની જેમ વગાડી શકીએ એવું ગિટાર બનાવીએ કે જેથી એની અંદર એવા બધા ક્લિક ને બધી વસ્તુ ફિટ કરશે સ્ટ્રિંગ્સ ને કે સંગીતનો અવાજ છે એ ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રમાણે આવવો પડે વગાડવાનું તે વીણાની જેમ પણ લુક લાગવો જોવે ગિટારનો એટલે આ ભાઈ 2 વર્ષ આ વસ્તુની અંદર આપી દીધા છે જોઈએ હવે શું રિઝલ્ટ આવે વન ઇવનિંગ એક સાંજની વાત છે આ સાંજ બહુ ભારે હતી there was a gathering of close family member જે ફેમિલી ફ્રેન્ડ્સ હતા એ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ મતલબ એકદમ નજીકના જે ફેમિલી ફ્રેન્ડ્સ હોય એ બધા ભેગા થયા એકઠા થયા પાર્ટી રાખી ગેધરિંગ એટલે એકઠા થવું ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ એટલે એકદમ નજીકના ક્લોઝ એટલે ખાલી બંધ કરવું ન થાય ક્લોઝ એટલે નજીક પણ થાય સમજાય મારે એમ કેવું હોય કે હું એકદમ તમારા નજીકમાં બેઠો છું તો ઇંગ્લિશમાં શું કહેવાય આઈ એમ સિટિંગ નેક્સ્ટ ટુ યુ મતલબ તમારી નેક્સ્ટ બેઠો અથવા તો આઈ એમ સિટિંગ ક્લોઝર ટુ યુ હું તમારી એકદમ નજીક બેઠો છું સો જે નજીકના ફેમિલી મિત્રો હતા પારિવારિક સભ્યો મતલબ કે એના જે મિત્રો હોય એ બધા આવ્યા
અને બધા એકઠા થયા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાનકડા અમથા મેળવડામાં, નાનકડા અમથા બધા એકઠા થયા હતા ઈ મીટિંગમાં, પાર્ટીમાં. મોહનનો જે ભાઈ હતો, જોજો બધા અલગ અલગ વસ્તુ વગાડશે. આ લોકો છે હું મ્યુઝિશિયન્સ. એટલે એ મીટિંગમાં શું કરે? શાયરી બોલે. શું કરે? એ લોકોની પાર્ટી એટલે તે કોક ગઝલ ગાહે, કોક છે એ વગાડશે ગિટાર નહીં, કોક છે એ વીણા વગાડશે, કોક છે એ સિતાર, બધી અલગ અલગ વસ્તુ. સો આમાં મોહનનો ભાઈ છે, મોહનના સિસ્ટર છે, મોહનના નેવ્યુ એટલે ભત્રીજા, અને એ બધા who were also performing આર્ટિસ્ટ, મતલબ એ બધા રીતે શું હતા તો કે પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા. એ બધા પણ પરફોર્મ કરતા હોય એવા આર્ટિસ્ટ હતા, કલાકારો હતા. પછી આગળ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ હવના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શાસ્ત્રીય સાધનોમાં પ્લેડ મ્યુઝિક, પોતપોતાનું સંગીત વગાડ્યું. બધાએ એટલું મસ્ત મજાનું વગાડ્યું, એટલા માટે ધેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએશન, બધાના મસ્ત મજાના વખાણ થયા. અપ્રિશિએશન એટલે વખાણ થવું, સરાહના થવી, વખાણ થવું અથવા સરાહના મળવી. તો ભાઈ સરસ મજાનું બધાએ વગાડ્યું. પછી આવ્યો મોહનભાઈનો વારો. મોહનભાઈ 2 વર્ષ મહેનત કરી અને બનાવી છે મોહનની વીણા. હવે એ લઈ અને માર્કેટમાં ઉતરશે, મતલબ પરિવારની વચ્ચે વગાડશે. જોઈએ શું થાય. રિઝલ્ટ હમણાં આવશે, રિઝલ્ટ હમણાં આવશે. સર સ્ક્રીનશોટ પાડવા દેજો ને? હા, પાડવા દઈશ. ચલો હમણાં લાસ્ટમાં. મોહન ટુ એક્સપ્રેસ, મોહનને પણ એક્સપ્રેસ કરવું હોય, વ્યક્ત કરવું. એક્સપ્રેસ એટલે વ્યક્ત. મોહનને પણ વ્યક્ત કરવું હોય. શું? હિઝ વિશ ટુ પરફોર્મ, મોહનની પણ વ્યક્ત કરવાની ઈચ્છા હતી કે ભાઈ એમને તે પરફોર્મ કરવું છે. એટલે હી પ્લેડ ઓન ગિટાર. આ ભાઈ શું વગાડ્યું? એમનું ગિટાર. 2 વર્ષ પછી મહેનત કરીને બનાવેલું ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના પરફોર્મન્સ પછી તમે જોજો, મજા આવશે. રિલેટિવ સેડ, એક રિલેટિવે શું કીધું? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તમારે હજુ વધુ સખત મહેનત કરવાની નીડ એટલે કે જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા સાધન, હજુ બહુ સખત મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક રિલેટિવે એવું કીધું, ઇફ ઇટ વર ધ સિતાર, જો આ તું જે નવું બનાવેલું ગિટાર વગાડે છો એના કરતા તું જો સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું કોમ્પિટિશનમાં હોત, સ્પર્ધામાં હોત તારા ભાઈ અને બેન સાથે. આ શું હોય કે 2 વર્ષ આપ્યા અને આવું ભદ્દું વગાડ્યું, આવું ખરાબ વગાડ્યું, ફોતરા જેવું. કે તું જો સિતાર વગાડતો હોત આના બદલે, તો તું તારા ભાઈ અને બેન હારવાર કોમ્પિટિશનમાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે ઓલરેડી ક્યારના 2 વર્ષ ખર્ચા છે આની ઉપર. બટ સ્ટીલ, પણ એ છતાં હજુ, સ્ટીલ એટલે હજુ સુધી, પણ એ હજુ સુધી, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, હજુ વધુ સમય લે, હજુ વધુ તારો સમય લેશે. 2 વર્ષ આપ્યા, આટલા પ્રયત્નો કર્યા, નો મેળાવ્યો ભાઈ, હજુ તારે વધુ સમય આમાં ખર્ચવાનો છે. આની કરતા સિતાર વગાડ્યું તો તારા ભાઈ બેન હારવાર કોમ્પિટિશન તો કરી દે. આવું 2 જણાએ કીધું, 2 રિલેટિવે કીધું, સંબંધીઓએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ, સમવન સેડ, પાછું કોકે તો શું કીધું આ પરફોર્મન્સ પછી ખબર હે? ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, સિતારનું જે સાઉન્ડ છે એ ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે વહેતા ઝરણા જેવું છે. ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે વહેતું ઝરણું, વહેતા ઝરણા જેવું છે. સિતારનું સાઉન્ડ વહેતા ઝરણા જેવું છે. અને યોર ઇન્સ્ટ્રુમેન્ટ, જે તારું સાધન છે, તારું ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, એમાં એટલી ઊંડાઈ છે જ નહીં. તારા સાધનમાં ડઝ નોટ હેવ ધેટ ઊંડાઈ, તારા સાધનમાં એવી ઊંડાઈ ક્યાં છે, એવી ડેપ્થ ક્યાં છે? વિચાર કરો. મોહન કાકા હજી એટલા મોટા નહોતા, નાના હતા તેની વાત છે. આ તો પછી ફાઇનલ બહુ મોટા કલાકાર થઈ ગયા ત્યારનો પાડેલો ફોટો છે. એ નાના હતા ભાઈ જ્યારે, બરાબર, ત્યારે એને 2 વર્ષ આમાં ખર્ચા. પછી એને એક ફેમિલી ગેધરિંગમાં પરફોર્મ કર્યું. પરફોર્મન્સ પછી બધા આવું કહે છે, કેવું ફીલ થતું હશે? 2 વર્ષ જે વસ્તુમાં નાખી દીધા છે, પોતાનું બેસ્ટ આપ્યું છે, બેસ્ટ પરફોર્મ કર્યું છે. Even that the relatives and other family members are not appreciating his efforts, એના પ્રયત્નોને વખાણતા નથી, સરાહના નથી આપતા. અને એના બદલે પાછા છે આ બધા તાના મારે છે. એટલે આ ભાઈને તો કેટલું બધું દુઃખ થયું છે.
બટ એ દુઃખ, એ જે ટર્નિંગ પોઈન્ટ છે એ મોહન કાકાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો કે લોકો જ્યારે તમને આવું બધું કહે ત્યારે છે જીવન બદલવાનો સમય આવી ગયો છે. હવે બહુ તનતોડ મહેનત કરવાની છે, મનતોડ મહેનત કરવાની છે, સ્માર્ટ વર્ક તો ઠીક, હાર્ડ વર્ક એટલું કરવાનું છે કે જ્યારે લોકો તમને કંઈક કહે છે તો તમને હિટ થવું જોઈએ. અહીંયા સમજાય, આ ભાઈ હિટ થાય છે અને આ ભાઈ પોતે હિટ થાય છે અને ભાઈ હિટ થયા છે એટલા માટે જ આપણે આજે એમનું ચેપ્ટર ભણી રહ્યા છીએ. જેને કંઈક જીવનમાં કર્યું છે આપણે એને ભણશું ને, એને આપણે સિલેબસમાં આપશે ને સરકાર. તો જ્યારે વાત હિટ થાય ને ત્યારે સમય આવી ગયો છે આપણે હિટ થવાના પ્રયત્નો સ્ટાર્ટ કરી દેવાના. yet another said, અને પાછું બીજા કોઈક રિલેટિવ તો શું કીધું તમે વાત સાંભળો. યોર બ્રધર, તારો જે ભાઈ છે, પ્લેઝ ધ વાયોલિન, કે જે વાયોલિન વગાડે. હિઝ સુર એન્ડ તાલ, એનો સુર અને તાલ, આ હા હા, તારો ભાઈ જે વાયોલિન વગાડે એનો સુર અને તાલ આર સો બ્યુટીફુલ, બહુ સુંદર. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, વોટ આર યુ ડુઈંગ, તો હું કરી રહ્યો છો વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન હારે હું કરે છે. તારો ભાઈ યોર બ્રધર પ્લેઝ વાયોલિન, અને કેવું એના સુર અને તાલ સો બ્યુટીફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન હારે તો હું કરે છે એલા, ઓય તને કહો મોહન્યા, એલા એ કાકા. એટલે આટલી બધી વસ્તુ થઈ ને એટલે મોહનભાઈને એટલું દુઃખ થયું કે મોહનભાઈ ડિપ્રેશનમાં આવી ગયા. મોહન વોઝ ડિપ્રેસ્ડ, એટલે નિરાશ થઈ જવું, બહુ નિરાશ થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા ખૂબ. એન્ડ ક્રાઇડ, અને રેડા ફોર ધ હોલ નાઇટ, આખી રાત રેડા. એટલે જે માણસે 2 વર્ષ એક કામમાં એને તમે આવું તો એને થાય, એને સમજાવો, એને તાના હું કામ મારો છો, એને સપોર્ટ કરો, એને હેલ્પ કરો, સહકાર આપો, નકરી સલાહ. He had already given 2 years of his life, એના જીવનના ઓલરેડી એને 2 વર્ષ તો આપી દીધા છે આમાં, to this instrument. એટલે એને દુઃખ તો થાય નહીં, આખી રાત રોવે તો ખરા ને. યસ સાહેબ રોવે, એટલે એ રોયા. ઈ ક્ષણ એને નક્કી કર્યું, he thought, એને વિચાર્યું, but from the heart, કે હૃદયથી, I am mad for guitar, કે મેં ગિટાર કે લીએ ही बना हूं, હું ગિટાર માટે જ બન્યો જ ભાઈ. હૃદયથી નક્કી કરી નાખ્યું, I am mad for the guitar, there is no instrument, બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, for me, મારા માટે, but the guitar, yes, but ગિટાર મારા માટે છે. આવું નક્કી કર્યું. શું? but from the heart, હૃદયથી, I am mad for guitar, હું ગિટાર માટે બન્યો છું. there is no instrument for me but the guitar, मेरे लिए और कोई भी संगीत का साधन नहीं है पर गिटार. એટલે હવે આ ભાઈને જુનૂન ચડ્યું હતું, હવે આ ભાઈ કંઈક કરશે. અહીંયા સુધી ક્લિયર થાય છે? અહીંયા સુધી ક્લિયર થાય? આ ભાઈએ પછી તો નક્કી કર્યું, ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કરવો, દ્રઢ નિશ્ચય કર્યો. આ ભાઈ શું દ્રઢ નિશ્ચય કર્યો ખબર છે? ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે સાધન છે ને એ જ તે બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આખા દુનિયા સામે મારો ચહેરો બનશે. આ સાધન જ, આ જે ગિટારના લીધે મેં બધું સાંભળ્યું છે ને, એ ગિટાર જ એકવાર આખા વર્લ્ડ સામે, વિશ્વ સામે મારું ફેસ બનશે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આખી દુનિયા સામે. આઈ એમ શ્યોર, ને મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, કે मैं इसको बड़ा बनाऊंगा, बहुत बड़ा बनाऊंगा. આવું ડિટરમાઇન કર્યું, દ્રઢ નિશ્ચય કર્યો. ખાલી વાત કરવામાં, દ્રઢ નિશ્ચય કરવામાં, ગોલ સેટ કરવામાં ફેર હોય. આપણે વાત કરી દઈએ કે યસ સર હું ચેમ્પિયન છું, હું ચેમ્પિયન બનીશ, હું ચેમ્પિયન છું, ચેમ્પિયન બનીશ, રિવિઝન કરીશ, તમે કયો એમ ટેસ્ટ આપીશ, મહેનત કરીશ, ખોટું પડશે, પણ એ વાત કરો ના ચાલે. એકવાર નક્કી કર્યું, યસ, રાત્રે 2 વાર રિવિઝન, આખા દિવસમાં સ્કૂલમાં, ટ્યુશનમાં જતા હોય ત્યાં, અને ઓનલાઈન જે ભણાવો છે એ કર્યા વગર સુવાત નથી, એટલે નથી સુવાત. ગમે એવી ઊંઘ આવતી હોય, પાણી છાંટી દો એટલે ઊંઘ ઉડી જ જાય. સો એ રીતના જો તમે રીડ કરી શકતા હોય, રિવિઝન કરી શકતા હોય ને, ધેટ્સ કોલ્ડ યોર ડિટર્મિનેશન, એને કહેવાય તમારું દ્રઢ નિશ્ચય. બાકી વાતું છે બધું. ક્લિયર થાય? ક્લિયર થાય? મોહનભાઈ ભાઈ નક્કી કરી નાખ્યું, દ્રઢ નિશ્ચય કર્યો છે. હવે નેક્સ્ટ શું થશે? એ દ્રઢ નિશ્ચયના આધારે શું હકીકતમાં આ ગિટારને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડશે, બિગ, વેરી બિગ કરી શકશે કે કેમ? દુનિયા સામે આ ગિટાર, આ ભાઈનો ચહેરો બનશે કે કેમ? એ આવતા એપિસોડમાં, આવતા ડાયરામાં. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. કંઈ પણ ક્વેશ્ચન હોય તો બિંદાસ કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. બાકી મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.